સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના 4 ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ 4 ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનીસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે। सूरत शहर में सूरत सिटी नॉट वर्क इन सूरत सिटी अन्वय सूरत पुलिस सतत ड्रग विरोधी कार्यवाही करती रही है। एमना दरेक प्रोग्राम दरेक इवेंट में ड्रग्स की नाबूदी ए एमनो एक पायानो मुद्दो छे। आ अन्वय सूरत शहर में छेल्ला 8 महीना में कंटिन्यू असंख्य केसो करवामां आव्या छे, जेमां सूरत में जे एमडी ड्रग्स छे ए मोटा भागे मुंबई थी आवतुं हतुं अने आ ड्रग्स सप्लाय करनारमां एक नाम वारंवार आवतुं हतुं, जेने अनीस मामू तरीके अनीस मामू એટલું જ નામ આવતું હતું કે અનીસ મામू તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે। એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। अनीस मामूने आइडेंटिफाई करवामां आव्यो हतो। एना 6 मास पहला एक एक्सिडेंट थयुं, एक हिंट पण मळी हती जेमां एना 2 पगमां एक्सिडेंटमां वागेલું છે। આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અનીસ અને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે। અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે। જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાયું હતું। जून महीना में रेलवे स्टेशन पासेथी राबिया ने जे 2 जणा पकड़ाया था, जेनी पासेथी अंदाजे 250 ग्राम जेटલું ड्रग्स मळी આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા। આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે ઇબ્રાહિમ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેઇન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી।